જય શ્રી રામ, જય હનુમાન। હવે એ વખતે આખો વિડીયો જોયો, મેં બોલ્યો, પાછો મને વિડીયો મેળવાનું મન થયું। અત્યારે 1:09 થઈ અને મંગળવાર થઈ ગયો, 21 તારીખ। એટલે એ કલંક લાગે, જુવાન દીકરી થાય ને એ ભાગી જાય ને કલંક લાગે। શેનો કલંક લાગે? એ તો વિધાતાના લેખમાં લખ્યું હોય એ બની શકે। હવે મારી ઘોડે બધાય સાધુ બનશો તો મંદિર ઓછા પડશે। અને મારે એ વક્તાને એટલું કહેવાનું છે કે ભલા માણા, તું વ્યાસપીઠ ઉપર બેઠો છો ને તું આવું કહેશ તો આપણે જ્યારે મંદિર લઈને બેઠા હોય કે વ્યાસપીઠ ઉપર લઈને બેઠા હોય તો આપણે જે કોરી સમાજના જે દાતાઓ દાન દેવા આવે છે ત્યાં તો આમ ખોબો ધરીને લઈ લઈ છીએ, ત્યાં આપણને કલંક ન લાગે? તો ના પાડી દેવાય ને। અરે હાવ પૈસા હાટું તમે જેમ તેમ બોલવા જ માંડ્યા છો। હવે ઘર ભેગા થાવ, શ્રીરામ જય રામ, શ્રીરામ જય રામ કરો। હવે બીજું કાંઈ ન થાય। હવે જય શ્રી રામ, જય હનુમાન।